નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંગીત આપણી વૈદિક અને ભારતીય પરંપરાનું એક અભિન્ન અંગ છે। ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન અને સંગીતના મૂળ સ્ત્રોત અને અધિષ્ઠાતા માતા દેવી સરસ્વતી છે, જેમની ઉપાસના અર્થ, સ્વર, સાધનાથી કરવામાં આવે છે। સંગીતના રાગ રાગીણી વિશેની વિશેષ માહિતી 4 વેદ પૈકી સામવેદમાં માહિતી આપવામાં આવી છે। સંગીત એ પોતે એક ભાષા છે। વિશ્વમાં સંગીત માટેની વિવિધ પદ્ધતિઓ અને શૈલીઓ વિકસિત છે, છતાં પણ સંગીત એ સંગીત જ છે। વિશ્વની કોઈ પણ ભાષામાં કે અન્ય કોઈ પદ્ધતિનું પણ સંગીતની કોઈ ધૂન આપણને ન સંભળાય ત્યારે આપણે તે ભાવને બરાબર સમજી શકીએ છીએ। અત્યારે વર્તમાન સમયની ભાગદોડ અને અતિ વ્યસ્ત જીવનશૈલીમાં આપણે સંગીતને તો ભૂલી નથી ગયા ને? આ પ્રશ્ન આપણે પોતાના અંતરાત્માને પૂછવાનો છે, કારણ કે સંગીત આપણા મનને શાંતિ અને તણાવમુક્ત રાખવાની પ્રક્રિયામાં અતિ અગત્યની ભૂમિકા ભજવે છે। માં કલાની સાથે સાથે જીવન નિર્વાહ કરવો એ પણ પડકારરૂપ સાબિત થાય છે, પરંતુ જો કલામાં નિપુણતા આવે તો અવશ્ય જીવન નિર્વાહ પણ સરળ બની જાય છે। અને ખાસ કરીને જે પ્રજ્ઞાચક્ષુ છે તેવા વ્યક્તિઓને કલાની સાથોસાથ સમાજમાં અન્ય લોકોની સાથે તાલથી તાલ મેળવી ચાલવા માટે તેમણે જો કલાના ક્ષેત્રમાં રહી અર્થોપાર્જન મેળવવું હશે તો તેમણે ચોક્કસ કલામાં નિપુણતા પ્રાપ્ત કરવી જ પડશે। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સંગીતની જે કલા છે તે વધુમાં વધુ ધારદાર બને અને તેને સુગંધથી સુવાજ સમાજ સુધી પહોંચે તેવા આશયથી ઈસવીસન 2008થી કાર્યરત સંસ્થા જે વલ્લભ વિદ્યાનગર નાના બજાર સ્થિત છે તે સંસ્થા એટલે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સમગ્ર ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ સંગીત પ્રેમી કલાકારો માટે તેમના જીવનની એક ઉત્તમ તક સાબિત થાય છે। તે માટેની સંગીતની સ્પર્ધા અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો હોશે ભાગ લેવા માટે ઉત્સાહિત સ્પર્ધકો તેમના નામની નોંધણી, સ્પર્ધાની જાહેરાત, સ્પર્ધાની તારીખ અને સ્થળ નક્કી થાય ત્યાં સુધી દરેકનો સંપર્ક અને જરૂરી સૂચનાઓની જાણ આપવાનું કાર્ય રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનું આયોજન તારીખ 18 જાન્યુઆરી 2025ના શનિવારના રોજ રવિ સભા હોલ, સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ ખાતે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી ભાવનગર, કચ્છ, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, દાહોદ, નડિયાદ, આણંદ, ગાંધીનગર, સુરત અને વલસાડમાંથી 150 જેટલા પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો આ સંગીત સ્પર્ધા કે જેમાં સ્પર્ધા 2 વિભાગમાં વિભાજિત છે। અ વિભાગ કે જેમાં 18 વર્ષથી નીચેના ભાઈઓ અને બહેનોનો સમાવેશ થાય છે, જ્યારે બ વિભાગમાં 18 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકે છે। આ સંગીત સ્પર્ધા એ ફિલ્મ સંગીત સ્પર્ધા, સુગમ ગીત સ્પર્ધા, શાસ્ત્રીય સંગીત સ્પર્ધા એમ 3 વિવિધ સ્વરૂપમાં આયોજન કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં ભાગ લેનાર 150 પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની સાથે 50 જેટલા સહાયક એમ કુલ 200 વ્યક્તિઓના રહેઠાણ, ભોજન અને સ્પર્ધા માટે હોલની સુવિધા પૂરી પાડવાની જવાબદારી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામે પોતાના શિરે લીધી હતી। તારીખ 17મી જાન્યુઆરીના સાંજથી દરેક વ્યક્તિને રહેઠાણ માટેની ઉત્તમ સગવડ મંદિર વ્યવસ્થા દ્વારા આપવામાં આવી હતી। રાત્રે ભોજન વ્યવસ્થા, જે ભગવાન સ્વામિનારાયણ મંદિરનો પ્રસાદ કહેવાય, તે સાત્વિક ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। તારીખ 18મી જાન્યુઆરી 2025ના રોજ સવારના 9 વાગ્યાથી ઉપસ્થિત મહેમાનો અને નિર્ણાયક સ્ત્રીઓ સાથે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ રવિ સભા હોલ અને અન્ય 2 હોલમાં ફિલ્મ સંગીત, શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીતની સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની ભૂમિકા સંગીત ક્ષેત્રમાં પારંગત અને નિપુણ નિર્ણાયકો તેમજ ભરતદાન ગઢવી, પ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગાયક, રાણા કરણસિંહ, પ્રસિદ્ધ ફિલ્મ ગીત ગાયક અને વિશ્વના જુદા જુદા દેશોમાં લાઈવ પરફોર્મન્સ આપનાર ફિરોઝભાઈ વોરા, ઉમરેઠમાં સંગીત શિક્ષક, ઉદ્ધવજીભાઈ જસાણે, નિવૃત્ત સંગીત શિક્ષક, વડોદરા, ઉમેશભાઈ પરમાર, નિવૃત્ત અંગ્રેજી શિક્ષક અને નટવરભાઈ, નિવૃત્ત સંગીત શિક્ષક અને આલ્બમ તૈયાર કરનાર દ્વારા સમગ્ર સ્પર્ધા દરમિયાન ખૂબ જ ઝીણવટભર્યું નિરીક્ષણ કરી આ સ્પર્ધાના ન્યાયપૂર્ણ નિષ્પક્ષ રીતે નિર્ણયો કર્યા હતા। દરેક સ્પર્ધકોની પ્રસ્તુતિ શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારની તેમની સુંદર કર્ણપ્રિય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। દરેક સ્પર્ધા કે જ્યારે રજૂઆત કરે ત્યારે સંગીત વાદ્યોના વાદ્ય માટે પણ જેમને સગવડ જોઈએ તે પ્રમાણે આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી હતી। આ સંગીતની સ્પર્ધા સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વચ્ચે ભોજન વિરામ સાથે ચાલી હતી। સાંજના 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી ઉત્સાહી પ્રજ્ઞાચક્ષુ કલાકારો અને નિર્ણાયક શ્રીઓને
પોતાના કંઠે તેમની આવડત અને કલા દ્વારા સર્વને સભાખંડમાં સંગીતને જુદી જુદી પ્રસ્તુતિઓ જેવી કે ભજન, લોકગીત, ફિલ્મ સંગીત અને સુગમ સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાનો સમાપન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ સાંજે 6 વાગે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા જે નાદ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે અને સમગ્ર બ્રહ્માંડ એ નાદમાં સમાહિત છે, એ નાદ એટલે ઓમકારના ઉચ્ચારણ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ દિવસ દરમિયાન સ્વર સાધના કરી તે નિમિત્તે માતા સરસ્વતીની વંદના સ્તુતિ પણ કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં દીપને જ્ઞાન, પ્રકાશ અને ઉર્જાના પ્રતીક રૂપે માનવામાં આવે છે. દરેક જીવનનું તિમિર દૂર થાય અને પ્રકાશમય જીવન બને તેવા શુભ આચાર અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આવકાર અને મોમેન્ટો દ્વારા સ્વાગત કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનો પરિચય સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંત પૂજ્ય શ્યામ સ્વામીજીએ વિશેષ ઉપસ્થિત રહી અને તેમનું ઉદ્બોધન કર્યું હતું, જેમાં તેમણે શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિરને 200 વર્ષ જૂની પરંપરા અને આ ધામ દ્વારા ચાલતા વિવિધ સેવાકીય કાર્યો, સ્વાસ્થ્ય, શિક્ષણ, પશુ સેવા અને લોક સેવાના વિવિધ કાર્યોને વિશેષ ઝાંખી કરાવી અને અન્ય સામાન્ય લોકો કરતાં દિવ્યાંગ વ્યક્તિઓમાં વિશેષ શક્તિઓ રહેલી છે તેવી પ્રેરક વાણી થકી આયોજકોના સુંદર પ્રયાસ અને આયોજનને વખાણ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ચૈતન્યભાઈ સાંઘાણી, જેઓ આણંદના નાયબ મામલતદાર, ધર્મ અને અધ્યાત્મના ઊંડા અભ્યાસી અને ઉમદા વક્તા, ઉત્તમ લેખક અને સહજ સરળ વ્યક્તિત્વના ધની, તેઓ દ્વારા પણ પ્રસંગોચિત ઉદ્બોધન અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના ઉત્સાહને વધાવ્યો અને સર્વને પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમના આમંત્રિત મહેમાનોમાં તારકેશ્વરભાઈ લુહાર, ગુજરાત રાજ્ય સેક્રેટરી NAB, દિનેશ પંડ્યા, રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ, જયભાઈ પટેલ, જમીનના દાતા, રવિન્દ્રભાઈ પટેલ, તરલિકાબેન પટેલ, ફૂલબાઈ માતા ટ્રસ્ટ, કિરીટભાઈ દવે, પ્રમુખ બાજખેડાવાડા મંડળ આણંદ, સુનિલભાઈ શાહ, ભાજપ આણંદ જિલ્લા ખજાનચી તથા ક્રીડા ભારતી આણંદના પ્રમુખ, હરીશભાઈ સાણી, RSS, કેયુર પરીખ તથા રીમાબેન પરીખ સંસ્થાના દાતા, શ્રી કાંતિભાઈ પટેલ સંસ્થાના દાતા, ડૉક્ટર દિલીપ શર્મા B.Ed અને M.Ed સ્પેશિયલ એજ્યુકેશન સેલ, સરદાર પટેલ યુનિવર્સિટી, નિહિર દવે, રોટરી ઇન્ટરનેશનલ 30 ડિસ્ટ્રિક્ટ ગવર્નર, વૈશાલીબેન દવે સામાજિક કાર્યકર, ક્ષિતિજભાઈ પટેલ અમરકોલ સ્ટોરેજ, દીપાલીબેન ઇનામદાર સિયારામ ફાઉન્ડેશન, હિરલબેન પટેલ કાયમી દાતા, માયાબેન દવે જાગૃતિ મહિલા સમાજ, હરિભાઈ પટેલ વિશ્વજ્યોત ટ્રસ્ટ, સુલભા નટરાજ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર, ડૉક્ટર કલ્પેશ પટેલ મેનેજિંગ તંત્રી નમસ્કાર ગુજરાત દૈનિક, પ્રમુખ સિને મીડિયા ફાઉન્ડેશન, નિમિષાબેન જાની બ્યુરો ચીફ નમસ્કાર ગુજરાત દૈનિક ટ્રસ્ટી સિને મીડિયા ફાઉન્ડેશન અમદાવાદ, સ્નેહલભાઈ પટેલ બોર્ડ મેમ્બર વિઠ્ઠલ ઉદ્યોગનગર, હસમુખભાઈ પ્રજાપતિ પૂજ્ય BRC પેટલાદ, ઠાકોરભાઈ વાઘેલા પ્રમુખ શ્રી પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રેમાનંદ પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે નટવરભાઈ સંગીત, કરણસિંહ રાણા, ભરતદાન ગઢવી, ફિરોઝભાઈ વોરા, ઉમેશભાઈ પરમાર, ઓધવજીભાઈ જસાણીએ સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી તુષારભાઈ પટેલ ખજાનચી, રંજનબેન વાઘેલા, ગંગાદાસ આહિર, યોગીનીબેન પટેલ, સોનલબેન પટેલ તથા સંસ્થાના મેમ્બર જાગૃતિબેન શાહ હાજર રહ્યા હતા. સાથે ગિરીશભાઈ પુરોહિત, પૂર્વ BRC વસો, અશોકભાઈ પિત્રોડા શિક્ષક બામરોલી પ્રાથમિક શાળા, મુકેશભાઈ મરડા ટ્રસ્ટી પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, શૈલેષભાઈ પરમાર, સમીરભાઈ ભટ્ટ રેડિયો કેમ્પસ સરદાર પટેલ યુનિવર્સિટી, નયનભાઈ, વનિતાબેન પટેલ, હિનાબેન, ડૉક્ટર કાજલબેન રાવ આણંદ કોમર્સ કોલેજ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક શ્રીઓએ પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સમગ્ર સ્પર્ધાના દરેક સ્પર્ધકને સ્પર્ધા દરમિયાન પ્રથમ નંબર આવેલા કલાકારને 5000, દ્વિતીય નંબરને 2500, તૃતીય નંબરને 1500 તથા સ્પર્ધામાં ભાગ લેનાર બાકીના તમામ કલાકારોને ₹200 આશ્વાસન ઇનામ એમ કુલ મળી 95000 રૂપિયાનો રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સત્યનિષ્ઠ, કર્મનિષ્ઠ અને સેવાને જ પોતાનું લક્ષ્ય બનાવનાર રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલને પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા સમાજ ઉપયોગી સેવા યજ્ઞમાં તેમનું આગવું પ્રદાન દિવ્યાંગોના પુનરુત્થાન અને સમાજમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કરે તેવા તેમના પ્રયત્નોને બિરદાવવા પરમાર્થ દિવ્ય ઋષિ એવોર્ડ એનાયત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થામાં રહી PhDનો અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઓડેદરા ભૂટાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનો પરિચય તથા સન્માન પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખ ડૉક્ટર મેઘા જોશીએ સંસ્થાનો પરિચય આપ્યો. આભાર વિધિ સંસ્થાના મંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़।
हर हलचल पर नजर, हर हलचल की खबर।